કેમ છો બાળ મિત્રો ધોરણ 3 ની અંદર ગણિતમાં એકમ નંબર 7 આજે આપણે શીખવાનો છે. બાળ મિત્રો આ એકમનું નામ છે સમય વહી જાય છે. બાળ મિત્રો તમે જ્યારે જન્મ્યા હતા ત્યારે કેવા નાના એવા હતા? નાના એવા ઘોડિયામાં સૂતા હતા, મમ્મી સરસ મજાના હાલરડા ગાતા હતા. પરંતુ અત્યારે તમે ઘોડિયામાં સૂઈ શકો છો? નહીં ને? હા, કેમ કે હવે તો અમે મોટા થઈ ગયા છીએ અને ધોરણ 3 ની અંદર આવી ગયા છીએ. બસ બાળ મિત્રો, આજે આપણે એકમની અંદર આ સમય વિશે વાત કરવાની છે. સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો, 2 મહિના, 12 મહિના એટલે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ કરતા કરતા તમે તો અત્યારે 8 વર્ષના થઈ ગયા છો. તો બાળ મિત્રો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ આપણે મોટા થતા જઈએ છીએ. તો ચાલો આજે તેના વિશે જ આપણે વાત કરવાની છે. ચાલો શરૂઆત કરીએ. બાળ મિત્રો, એક સરસ મજાની વાર્તા આપી છે. એ વાર્તામાં અમુક શબ્દો ઉલટ સુલટ થઈ ગયા છે. આપણે તેને સીધા કરવાના છે. એક સરસ મજાની વાર્તા છે. જ્યારે સૂરજ આથમે છે ત્યારે સુમન જાગે છે. સૂરજ આથમે ત્યારે કોઈ જાગે? તો આઠમે શબ્દ ખોટો છે. આપણે ક્યારે જાગીએ? તો આપણે પહેલી ખાલી જગ્યામાં શું લખવું પડે? ઉગે, કે જ્યારે સૂરજ ઉગે છે ત્યારે સુમન જાગે છે. કેવી સુંદર સાંજ! હવે સવારમાં સાંજ હોય નહીં, તો આપણે સવારમાં કેવી સુંદર સવાર, તો બીજી ખાલી જગ્યામાં સવાર લખવું પડે. તે ઝડપથી 2 કલાકમાં, હવે આપણે પોતાનું મોઢું ધોવું હોય તો 2 કલાક થાય નહીં, 2 મિનિટ થાય. તો 2 મિનિટમાં આપણે મોઢું ધોઈ શકીએ. તો અહીં તમે મિનિટ લખી શકો. 2 મિનિટમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે. તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે, કારણ કે એના માળા ખૂબ ગમે છે. ત્યાં છેલ્લા થોડાક મહિનાથી ઈંડાનું નિરીક્ષણ. મહિના સુધી ઈંડા હોય બાળ મિત્રો? ન હોય ને? એટલે અહીં દિવસોથી, થોડાક દિવસો તમે લખી શકો. થોડા દિવસો અહીં લખશો દિવસોથી, તો અહીં લખો દિવસોથી ઈંડાનું નિરીક્ષણ એટલે કે જોતી હતી કે ક્યારે આ ઈંડામાંથી બચ્ચા બહાર આવશે, તેની રાહે જોતી હતી. પરંતુ એક અઠવાડિયામાં તે પોતાની આંખનો, એક અઠવાડિયામાં પલકારો મારે આપણી આંખ. તો આપણે અહીં નાનામાં નાનું એકમ સેકન્ડમાં, તો અહીં લખશું આપણે સેકન્ડ. તો આપણે અહીં સેકન્ડ લખી શકીએ કે 1 સેકન્ડમાં પોતાની આંખ પલકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે. પક્ષીની માતા માટે મોટેથી રડે છે. સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય અને જ્યારે બિલાડીની ઝાડ પરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે ધડામ કરતી અથડાય છે. જોયું બાળ મિત્રો, સુમન એ ઈંડાનું ધ્યાન રાખે છે, છતાં બિલાડી ત્યાં પહોંચી જાય છે અને બચ્ચાઓને બચાવવા માટે સુમન દોડે છે. ત્યાં બિલાડી છે એ આંબાની ડાળ ઉપર લટકતી કાચી કેરી એટલે કે લીલી કેરી સાથે તે અથડાય છે. તો બાળ મિત્રો, આ રીતે આપણે ઉલટ સુલટ વાક્યોને આ રીતે બદલશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં સરસ રીતે લખી શકો છો. તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ શું વાર્તામાં આવે છે તે પણ આપણે જોઈ લઈએ. સમય આધારિત જે ભૂલ હોય ત્યાં આપણે તેને સુધારશું. ધામ કરતી તેની ઉપર જો કેરી પડી છે, દેખાય છે બાળ મિત્રો? ધડામ કરતી કેરી પડી. હવે એ કેરી છે ને કે થોડા સમયમાં પાકી જાય એમ હતી, થોડા અઠવાડિયામાં. જો દિવસોમાં પાકે એમ નહોતી, કારણ કે હજી તો કાચી કેરી હતી, એટલે તમે અહીં અઠવાડિયું લખી શકો છો. બાળ મિત્રો, અહીં લખજો અઠવાડિયામાં, 2 અઠવાડિયામાં એ કેરી પાકી જાય એમ હતી. તે નીચે પડે છે. બાળ મિત્રો, અહીં ભૂલ છે. અઠવાડિયામાં પાકે, 2 દિવસમાં તે નીચે પડે છે. 2 દિવસમાં પડે નહીં. તમે સેકન્ડ લખી શકો, ક્ષણ લખી શકો. 2 ક્ષણમાં તે નીચે પડે છે. સેકન્ડ પણ લખી શકાય. કેવું દુઃખદાયક! કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી. મીઠી થવામાં તેને 1 વર્ષ નહીં પણ અઠવાડિયાની 1 અઠવાડિયાની જરૂર હતી, પણ એ પહેલા તો તેને બિલાડીએ પાડી દીધી. તો તમે 1 અઠવાડિયું એવું લખી શકો. ઓચિંતા સુમનની બહેન બૂમ પાડે છે, હજુ તું ભૂખી નથી થઈ? તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે? આવ અને હવે શેનું ભોજન કરવાનું છે બાળ મિત્રો? વિચારજો. અહીંયા સવારની જ વાત છે, તો અહીં રાત્રિની ભોજનની વાત કરી છે. તો તમે ખાલી જગ્યામાં શું લખશો? આ ખાલી જગ્યા તમારા માટે મેં છોડી છે, તો એ તમારે સરસ રીતે તેનો જવાબ આપવાનો છે, કારણ કે બધી વાત સવારની જ છે. ગરમા ગરમ ઉપમા જમી લે. તો બાળ મિત્રો, આ ઉલટ સુલટ વાર્તા હતી, એને આપણે સરસ મજાની સીધી કરી. તેમાં આપણે શું શું શીખ્યા તે પણ આપણે જોઈ લઈએ.
તો મિત્રો સરસ મજાની રમૂજ વાર્તાની અંદર દિવસોથી ઉગે છે સવારમાં સેકન્ડ, ક્ષણ, મિનિટ, અઠવાડિયા, આમ નાનામાં નાનો એકમ આપણે તેને ક્ષણ કહીએ અથવા સેકન્ડ કહેતા હોઈએ છીએ. એના પછી મિનિટ આવે, પછી કલાક આવે, કલાક પછી દિવસો આવે, 24 કલાક થાય એટલે એક દિવસ થાય, અને એવા 30 દિવસ હોય તો એક મહિનો થાય, 7 દિવસ હોય તો એક અઠવાડિયું થાય, એવા 4 અઠવાડિયા હોય એટલે કે 30 દિવસ એટલે એક મહિનો, એવા 12 મહિના ભેગા થાય ત્યારે બાળ મિત્રો એક વર્ષ થાય છે. એ પણ તમે યાદ રાખજો. તો બાળ મિત્રો આપણે સેકન્ડ, મિનિટ એની સરસ મજાની વાત કરી છે. એવી બધી વસ્તુઓ આપણા ઘરે પણ તમને જોવા મળતી હોય. તમે કોઈને સ્વેટર ગૂંથતા જોયા છે કે વણતા જોયા છે? કોઈ કુંભાર માટલું બનાવતો હોય તો તમે જોયો છે એને કેટલો સમય લાગે છે? તે તમે તેને પૂછી શકો છો. એક માટલું બનાવતા તમારે ભાઈ કેટલો સમય લાગે છે? તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હો તો જણાવો. તમે છેલ્લું સ્નાન ક્યારે કર્યું, કયા વર્ષે કર્યું હતું, કેટલા વર્ષો થયા એને? હા, તો દાદા ભાઈ વર્ષો નથી થયા, હું તો કાલે જ નાહ્યો હતો, એટલે કાલે જ સ્નાન કર્યું હતું. તો એના માટે દિવસો થાય, એના માટે વર્ષો થાય નહીં. તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે આપણે મિનિટોમાં સમયમાં કામ થઈ જતું હોય છે, કલાકોમાં થતું હોય છે, દિવસો લાગતા હોય છે. તો એ વસ્તુ અહીં થોડીક ક્રિયા લખી છે, બાકી આપણે લખવાની છે. મિનિટોમાં કામ લાગે તેવી વસ્તુ અહીં લખવાની છે. દૂધ ઉકાળવું, સ્નાન કરવું, પછી આપેલા ખાના આપણે અહીં ભરવાના છે. તો મિનિટો લાગે એવી કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ ક્રિયાઓ એવી છે કે મિનિટોમાં તે કામ થઈ શકે છે? તો બાળ મિત્રો તમે અહીં લખી શકો છો. શૌચાલયનું કામ છે મિનિટોમાં થઈ જાય, એટલે શૌચાલય તમે સરસ રીતે અહીં લખી શકો કે શૌચાલય જવું. પછી મિનિટોમાં કામ થતું એવું કયું? તો કે રમત રમવી, તો એ પણ લખી શકો તમે. ભોજન કરવું એ પણ મિનિટોમાં થઈ જાય, કલાક થાય નહીં એના માટે. તો ભોજન કરવું. હવે તમને બાળ મિત્રો 3 જગ્યા મેં આપી છે, એ જગ્યા તમારે આ વિચારવાની છે કે કલાક પહેલા તે કામ આપણું થઈ જાય. તો એવી વસ્તુ અહીં લખવાની છે. હવે કલાકો લાગે, શર્ટ સીવવું, દહીં જામવું, શાળામાં એક દિવસ, તો આવા કામ કરવામાં કલાકો લાગી જાય. તો એવું બીજું કયું કામ છે કે એમાં કલાકોથી પણ વધારે સમય લાગતો હોય છે? તો બાળ મિત્રો તમે સરસ મજાના અહીં જવાબો આપણે એવી પ્રવૃત્તિઓ લખવાની છે કે જેમાં કલાકો લાગે. કઈ કઈ એવી પ્રવૃત્તિઓ છે કે આપણે કલાક સુધી એમાં સમય વયો જાય છે? તો બાળ મિત્રો ક્રિકેટ રમવી, તમે નાની રમતો ક્રિકેટ રમો તો એમાં કલાકો નીકળી જાય, ક્રિકેટ રમવામાં સમય વધારે જાય. પછી બીજું એવું કયું કામ છે કે તેમાં કલાક કરતા વધારે સમય લાગે? તમે વિચારી શકો છો. બીજું મમ્મી પપ્પાના કામ હોય તો એની દાખલા તરીકે રસોઈ બનાવી, તો મમ્મીને વધારે રસોઈ બનાવવાની હોય તો એમાં કલાક પણ લાગી જતી હોય છે. તો એ પણ તમે લખી શકો. ત્યાર પછી કપડાં ધોવા, વોશિંગ મશીનમાં કપડાં ધોતા હોઈએ તો એમાં પણ કલાકોની સમય કે જાતે કપડાં ધોવા ગયા હોય તો પણ કપડાં ધોવામાં સાજો સમય આપણને જતો હોય છે. ત્યાર પછી બીજું કયું એવું કામ છે કે એમાં કલાકથી વધારે સમય જતો હોય છે? તો તમારી મમ્મી પણ સ્વેટર ગૂંથતા હશે તો એમાં પણ સાજો સમય જતો હશે. ઘણા નાના દાખલા તરીકે સિલાઈ કરવી, તો સાડીમાં સિલાઈ કરવી હોય તો એમાં પણ વધારે સમય જતો હોય છે. તો આવી વસ્તુઓ તમારે અહીં લખવાની છે. ત્યાર પછી દિવસો લાગી જાય, સ્વેટર ગૂંથવામાં દિવસો લાગી જાય, સાડી વણવી હોય તો એમાં દિવસો લાગી જાય, કેળાને પાકવું હોય એને દિવસો લાગી જાય. તો આવી વસ્તુ તમારે અહીં લખવાની છે. તો દિવસો લાગી જાય એવી કઈ કઈ વસ્તુઓ છે કે મહિનો સમય ન લાગે પણ એના પહેલા છે એ થતું હોય છે? તો એવી કઈ કઈ વસ્તુ છે, ક્રિયાઓ છે, એ આપણે અહીં લખવાની છે. કેળું પાકવું, પછી તમે લખી શકો કેરી પાકવી, તેને પણ દિવસોના દિવસો સમય જતો હોય છે. પછી બીજી કઈ વસ્તુ એવી છે કે એમાં દિવસો પસાર થતા હોય છે? ફૂલ આવવું, ફૂલ થાય એને પણ દિવસો વીતી જાય છે. તો આવી વસ્તુઓ તમારે લખવાની છે કે જેમાં દિવસો લાગતા હોય છે. તો ચાલો ભાઈ મિત્રો, બાકીના જ અમારે વિચારીને તેમાં સરસ મજાના
સરસ વાક્ય સાથે તેનું કામ પૂર્ણ કરવાનું છે. હવે બાળ મિત્રો કેટલીક વધારે ઝડપી અને કેટલીક વધારે ધીમી બીજી ઘણી બધી ક્રિયાઓ આપણે જોતા હોઈએ છીએ કે જેમાં સેકન્ડમાં પણ થઈ જાય અને ઝાઝો સમય પણ લાગતો હોય છે. દાખલા તરીકે આંખો પટપટાવી, ચપટી વગાડવી, દવા ગળવામાં સેકન્ડોમાં આપણે ગળી જતા હોઈએ છીએ. ચપટી પણ આપણે સેકન્ડોમાં વગાડતા હોઈએ છીએ. તો આવા ઝડપી કામ થઈ જાય છે. કેરીનું પડવું, તો અહીં 2 ચિત્રો પણ તમે દોરી શકો છો. સરસ મજાના 2 ચિત્રો દોરો કે સેકન્ડોની અંદર કામ થઈ જાય. દાખલા તરીકે ઘડિયાળનો સેકન્ડ કાંટો ફરે તે પણ વસ્તુ પડવી, આવું બધું અલગ અલગ 2 ચિત્રો તમે અહીં દોરી શકો છો. તો એ સેકન્ડોની અંદર થઈ જાય. પંખો શરૂ થવો, એક પંખો સ્વિચ પાડો તરત પંખો શરૂ થાય, એટલે તમે આવું પણ ચિત્ર બનાવી શકો કે સેકન્ડોની અંદર કામ શરૂ થઈ જાય. તો મિત્રો અહીં 2 ચિત્રો તમારે સરસ આવા બનાવવાના છે અને એ ચિત્રોમાં સરસ કલર પણ તમે પૂરી શકશો. ઝાડ ઉપરથી ફળ પડવામાં કેટલો સમય લાગે છે, જો અહીં બતાવ્યો છે સેકન્ડો થાય, ત્યાં તો ધડામ કરતો નીચે પડે. કોઈ અગાસી ઉપરથી નીચે પડતું હોય તો પણ એમાં સેકન્ડ જ થાય કે ઝડપથી નીચે પડે છે. હવે ઘણી સમય વસ્તુ એવી છે કે એને મહિનાઓ લાગે છે. ઘઉં ઉગાડવા એટલે કે બીજમાંથી છોડ થાય તો 2 મહિના 3 મહિના લાગી જાય. ઉનાળાથી શિયાળો આવવો એને પણ 2 થી 3 મહિના લાગી જતા હોય છે. બીજી એવી કઈ કઈ વસ્તુઓ છે કે એમને પણ કે દાખલા તરીકે બીજમાંથી છોડ થવો એને પણ મહિનાઓ લાગતા હોય છે. તો આવી વસ્તુ તમે લખી શકો છો. બીજું કે ભાઈ એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવું એને પણ મહિનાઓ લાગી જાય છે. એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવું, બીજા ધોરણમાં જાઓ તો એના માટે પણ તમારે આખું વર્ષ ભણવું પડે છે. તો આવી ઘટનાઓ પણ મહિના સુધી ચાલતી હોય એવી ઘટનાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. તો ભાઈ મિત્રો અહીં થોડી વસ્તુઓ આપી છે કે આ પ્રવૃત્તિ માટે થોડી મિનિટો લાગે છે. ભાઈ શૌચાલયમાં જવું તો થોડીક મિનિટોમાં તે કામ થઈ શકે છે. તેમાં સેકન્ડો નહીં પણ થોડીક મિનિટો લાગે છે. રમતો રમવી, ફૂલ તમારે ઉછેરવું, પાણી પાવું, એમાં મિનિટો લાગતી હોય છે. તો ભાઈ મિત્રો આજે આપણે સમય વિશે વાત કરી. સેકન્ડ, મિનિટ, કલાક, મહિના, દિવસો, એની સરસ પ્રવૃત્તિ જોઈ. તમારે પણ બાળ મિત્રો સરસ મજાના ચિત્રો બનાવજો. આપેલ ખાલી જગ્યાઓ પૂરીને તેનો ફોટો તમારા સાહેબને જરૂર મોકલજો. આવજો બાળ મિત્રો.